આદેશ જય માતાજી કે આપણે આજે ઝીંઝુડા ગામમાં આવ્યા છે. આજે શાંતામાં છે વાળા, બરોબર. એટલે આજે પરિસ્થિતિ જોવો કે પોતાનો એક દીકરો મનબુદ્ધિ છે અને એક દીકરો છે એની માથે જે કાંઈ થોડી ઘણી જે મજૂરી મળે એમાં પોતાનું ગુજરાન ચલાવે છે. આજે ઓછામાં ઓછા કેટલા વર્ષથી મારે અહીં રહો છો આપણે? 20 વર્ષ જેવું થયું છે. 20 વર્ષથી રહે છે, પોતાનું મકાન નથી. આજે સરકારી ક્વાર્ટર જે હોય એ ક્વાર્ટરમાં રહે છે, પોતાને કોઈ આશરો છે નહીં. અને ગામના સરપંચની એવી દયા છે તો જેથી કરીને આ ક્વાર્ટરમાં રહેવા દે છે. એટલે આ ક્વાર્ટરમાં રહે છે, કોઈ એનો પોતાનો આશરો કે પોતાની કોઈ મિલકત કે કોઈ ભેણી કે કોઈ વસ્તુ છે નહીં. એ ગામમાં રહેવા માટે પલોટે નથી. એમ જે કાંઈ ટુકડો અહીંયા ટુકડો જે કાંઈ થોડી ઘણી મજૂરી મળે છે એ માથી તો થતું નથી, પણ દીકરાથી જે કાંઈ થાય છે એટલે આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે. એમ કે જે આપણથી થયું હોય ફૂલની પાંખડી એ આજ અમારા મિત્ર જીતુભાઈ, વિશાલભાઈ, આજે અમારી આખી ટીમ અમે અહીંયા આવ્યા છીએ મુલાકાત લેવા. અને જે આપણે પહોંચ્યા છીએ એ મારીની આર્થિક રીતે જે મદદ થાય એ મદદ કરવા માટે આપણે આવ્યા છીએ, બરોબર. કે હંધાઈનો સાથ સહયોગ બરોબર આપો. અને જેથી કરીને આવા જે કાંઈ મારી નિરાધાર છે એનું કોમેન્ટમાં અમને લખીને કહો કે ભાઈ આ જગ્યા છે, ખાલી તમે એટલું પુણ્યનું કામ કરો એમ, બરોબર. એટલે અમે એ જગ્યાએ આવી અને પોગી અને મુલાકાત લેવું અને જે આવા મારી છે નિરાધાર એવા મારીની આપણે મદદ કરીશું, બરોબર. જય માતાજી. આદેશ.